ગુજરાતનો આવાજ। આણંદ જિલ્લાના ચિખોદરા બેંક ઓફ બરોડાના લોકરમાંથી ચોરીનો મામલો। ડુપ્લિકેટ ચાવીથી 60 તોલા સોનું અને રોકડ ચોરી કરનાર પટ્ટાવાળાએ સરેન્ડર કર્યું। 7 દિવસના રિમાન્ડ પર। આણંદના ચિખોદરા ગામની બેંક ઓફ બરોડા શાખામાં લોકરમાંથી થયેલી ચોરીના કેસમાં બેંકના પટ્ટાવાળાએ સરેન્ડર કર્યું છે। તારીખ 25/12/2024ના રોજ સુભાષભાઈ કાંતિભાઈ પટેલ રહેવાસી વગાસી આણંદ નાઓએ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમનું ચિખોદરા બેંક ઓફ બરોડા શાખામાં તેમની તથા તેમના પત્નીના નામે લોકર હતું। એ લોકરમાં તારીખ 18/9/2024 પહેલા તારીખ 7/2/2024 વચ્ચે કોઈપણ સમયે ત્યાંના પટાવાળા તરીકે ફરજ બજાવતા વિપુલ કુમાર વિનુભાઈ કેસરિયાએ ડુપ્લિકેટ ચાવી બનાવી લોકરમાંથી રૂપિયા 60 તોલા સોનું અને 10,50,000 રૂપિયાની સગે વગે કરી દીધેલ હોવાની ફરિયાદ આપતા આ બાબતે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। આ ગુનામાં એમાઉન્ટ ખૂબ જ મોટી હોય અને તેમાં બેંક ઓફ બરોડાના લોકરમાંથી પૈસાની સગે વગે કરેલ હોય। ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે સદર ગુનાની તપાસ એલસીબી ને સોંપેલી હતી। આ ગુનાની તપાસ પીઆઈ HR બ્રહ્મભટ્ટની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પાવરાએ હાથ ધરેલી। આ ગુનામાં દસ્તાવેજી પુરાવા એકત્રિત કરેલા અને તમામ એવિડન્સ એકત્રિત કરતા આરોપીએ સૌપ્રથમ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન કરેલી અરજી કરેલી હતી, પરંતુ તે પણ નામંજૂર થયેલી। ત્યારબાદ હાઈકોર્ટમાં જામીન અરજી કરતા દસ્તાવેજી પુરાવા અને મળેલ એવિડન્સના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આગોતરા જામીન આપવામાં આવેલા। ત્યારબાદ સદર આરોપીએ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ આગોતરા જામીન માટે અરજી કરેલી હતી, પરંતુ એકત્રિત કરેલા પુરાવાના આધારે નામદાર કોર્ટે પણ સુપ્રીમ કોર્ટે પણ તેઓના જામીન મંજૂર કરેલા નહીં અને તેમને 2 વીકમાં સરેન્ડર કરવા માટે સૂચના આવેલ। જે અનુસંધાને આરોપી વિપુલ કુમાર વિનુભાઈ કેસરિયા તારીખ 20/3/2025ના રોજ એલસીબી સમક્ષ સરેન્ડર થતા આ ગુનાના કામે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરી તારીખ 27/3/2025ના દિન 7ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે। આ રિમાન્ડ દરમિયાન આરોપીએ આ મુદ્દામાલ કેવી રીતે ચોરેલો છે, આ મુદ્દામાલ ક્યાં સગે વગે કરેલો છે, તે તમામ મુદ્દાઓ બાબતે તપાસ તજવીજ હાથ ધરવામાં આવનાર। આરોપી વિપુલ કુમાર કેસરિયાને કોર્ટે 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે। આ કેસની વિગતો અનુસાર વગાશી ગામના સુભાષ પટેલ અને તેમના પત્ની સુનીતાબેને 2020માં બેંક ઓફ બરોડા ચિખોદરા શાખામાં લોકર લીધું હતું। તેઓ નિયમિત રીતે લોકરમાં સોના દાગીના અને રોકડ રકમ મૂકતા હતા। 18 સપ્ટેમ્બર 2024ના રોજ સુભાષ અને તેમનો પુત્ર નેહુલ લોકર તપાસવા ગયા ત્યારે તેમાંથી 60 તોલા સોના દાગીના અને 10.50 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા। લોકરમાં માત્ર એક ઘડિયાળ, સોનાની બુટ્ટી, ચાંદીના સિક્કા અને ચાંદીનું ઝુમ્મર મળ્યું હતું। તપાસમાં જાણવા મળ્યું કે બેંકના પટ્ટાવાળા વિપુલ કેસરિયાએ લોકરની ડુપ્લિકેટ ચાવી બનાવડાવી હતી। તેણે માસ્ટર કી અને ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરી ચોરી કરી હતી। સુભાષની ફરિયાદના આધારે પોલીસે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીએ આગોતરા જામીન માટે સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી। તમામ કોર્ટે જામીન નામંજૂર કર્યા બાદમાં તેને અઠવાડિયામાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો। હવે આણંદ એલસીબી પોલીસે 27 માર્ચ 2025 સુધી આરોપીની પૂછપરછ કરશે। આણંદથી બસર મલિકનો રિપોર્ટ।